નમો અરિહંતાણમ. પ્રત્યેક શુદ્ધ આત્મા 4 કષાય અને 5 વિષયરૂપ સંસાર સમુદ્રથી પાર ઉતરનારા જ છે એવી ભાવનાપૂર્વક કરેલો પંચ પરમેષ્ઠી નમસ્કાર એ ભાવ નમસ્કાર બને છે. પંચ પરમેષ્ઠીમાં જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ સંગ્રહિત છે. એ ભાવનાપૂર્વક થતો નમસ્કાર ભાવ નમસ્કાર બનીને સકલ કર્મનો ક્ષય કરાવે છે. તેથી તે નિશ્ચય નમસ્કાર પણ બને છે. પ્રત્યેક આત્માનું શુદ્ધ સ્વરૂપ અને તેનું આલંબન ભવ સમુદ્રથી પાર ઉતારનારું હોવાથી તે પરમ ઉપકારક બને છે. અરિહંતનું શરણ અરિહંત બનવા માટે છે. શરણનો અધિકાર મૈત્ર્યાદિ ભાવવાળા જીવ ઉપરાંત ઈર્ષા, અસૂયા, વૈર, વિરોધ, નિર્દયતા, નિષ્ઠુરતા, પરતપ્તિ, પરદોષ દ્રષ્ટિ રહિત જીવને જ છે. એટલે જ શ્વાસમાં હે સમરીએ સોવાર. નાકથી જ્યારે એક શ્વાસોચ્છ્વાસ લેવાતો હોય છે ત્યારે રોમરાજી દ્વારા 3.5 કરોડ શ્વાસોચ્છ્વાસ લેવાતા હોય છે. તેને રોમાહાર અથવા લોમાહાર પણ કહેવાય છે. આપણી રૂવાટી દ્વારા લેવાતો આહાર એટલે રોમાહાર. શરીરને જીવાડવા 3.5 કરોડ શ્વાસોચ્છ્વાસ લેવા પડે તો આત્માને જીવાડવા માટે નમો અરિહંતાણમ અને તેમાં સંગ્રહિત 4 ભાવનાઓ રૂપી ભાવ શ્વાસોચ્છ્વાસ કેટલા પ્રમાણમાં અધિક લેવા જોઈએ? એટલે એના જવાબમાં જ્ઞાનીઓ કહે છે કે શ્વાસમાં હે સમરીએ 100 વાર. એક બાહ્ય શ્વાસોચ્છ્વાસે 100 વાર સ્મરવાનું છે. તે પણ જો વ્યવહારથી કહેવાય છે તો તત્વથી તો શરીરને 3.5 કરોડ રોમની જેમ આત્માને અસંખ્ય પ્રદેશ છે. નમો અરિહંતાણમ પદ બહારથી ભલે એક જ વાર બોલાતું દેખાય પણ તે સર્વ આત્મા પ્રદેશોથી જો યાદ કરવામાં આવે તો એમ સ્વીકારવું જોઈએ કે એક જ વખતના ઉચ્ચારણમાં તે અસંખ્ય વાર ગણાય છે. નવકારના લય યોગ માટેની એક અનુભૂત પ્રક્રિયા એ હાથના અંગૂઠાથી 2 કાન બંધ કરી 2 તર્જની આંગળીથી 2 આંખ બંધ કરી નાસાગ્રે એટલે કે 2 ભવાની વચ્ચે જોવું. આ રીતે જોવાથી પ્રકાશ, વિવિધ રંગો વગેરે દેખાશે. રોજ સવારે 6 વાગે તે પ્રમાણે જોવાનો અભ્યાસ કરવો. તે છે બી. સી. ભ્રૂ મધ્યે ઉપયોગ રાખી પ્રારંભમાં ત્યાં નવકારનું ચિંતન કરવું. પછી તેને પણ છોડી દેવું અને શૂન્યમાં ચાલ્યા જવું. ડી. શૂન્યમાં જે દેખાય છે તે અનંત ચિદાકાશ છે. તેમાં જાણે વિલીન થતા હોઈએ તેમ સાવ નિર્વિચાર બનતા જવું. એનાથી એક વિલક્ષણ પ્રતીતિ થશે. બસ એ જ છે લય યોગ. અષ્ટાવધાન યોગ જોઈએ તો 1 ધ્યેય, 2 ધ્યાન, 3 ધ્યાતા, 4 પવન, 5 મન, 6 શ્રુત, 7 શબ્દનો ધ્વનિ અને 8 આત્મવૃત્તિ. આ 8 વસ્તુઓને એક કરવી એનું જ નામ છે અષ્ટાવધાન. કરેમી ભંતેની પ્રતિજ્ઞા લેવા પહેલાં નવકારનું સ્મરણ કરવામાં આવે છે જ્યારે આપણે સામાયિક લેતા હોઈએ ત્યારે. કેમ કે તે સર્વ જીવોનું રક્ષણ કરવાનો ભાવ આપણી અંદર જગાડી આપે છે. રુચિ જગાડવાની શક્તિ નવકાર રૂપી માતામાં છે અને સર્વ જીવોનું રક્ષણ કરવા રૂપ
અભયદાન આપવાની શક્તિ કરેમી ભંતેની પ્રતિજ્ઞામાં છે. નવકાર માતાને સ્થાને તથા કરેમી ભંતે સૂત્ર પુત્રના સ્થાને છે. કોઈ પણ વ્રત, નિયમ કે ધર્મ કાર્યના પ્રારંભમાં નવકાર ગણવાનું વિધાન છે તે રુચિ જગાડવા માટે છે. સામાયિક લેતી અને પારતી વખતે નવકાર ગણવાનું એમ સૂચવે છે કે સમભાવની આરાધનાનું મૂળ પણ તત્વરુચિ છે અને ફળ પણ તત્વરુચિ જ છે. મૂળમાં પંચપરમેષ્ઠી નમસ્કાર છે તો ફળમાં પંચપરમેષ્ઠી પદ સ્વરૂપ બનવાની ભાવના છે. જેવું બીજ તેવું ફળ અને જેવું ફળ તેવું જ બીજ. બીજમાં એક બીજ છે, ફળમાં અનેક બીજ છે. આરંભ અને અંત ઉભયમાં નવકારને યાદ કરવાની પાછળ આ બીજ અને ફળનો જ નિયમ કામ કરે છે. અરિહમ પદથી જીવતત્વનું જ્ઞાન કરાવનારનું સ્મરણ છે. તે તત્વબોધ ઉત્પન્ન કરવારૂપ પિતાનું કાર્ય કરે છે. નમો રૂપી માતા અને અરિહમ રૂપી પિતાના સંબંધથી તાણમ પદથી સંયમ રૂપી પુત્રનો જન્મ થાય છે. તત્વરુચિરૂપ માતા અને તત્વબોધ રૂપી પિતા તત્વ પરિણતિ રૂપી પુત્રને જન્મ આપી તેને મોટો કરે છે અને ધર્મરૂપી ધન કમાવા માટે મોકલે છે. તેમાં પરિશહ તથા ઉપસર્ગો રૂપી કષ્ટોને આનંદપૂર્વક સહીને મોટી કમાણી કરીને અનંતકાળ માટે અખૂટ એવું મોક્ષરૂપી અક્ષય અવ્યાબાધ સુખ મેળવે છે અને જગતના સર્વ જીવોને સદાને માટે અભયદાન આપનારો થાય છે. જે દાન દ્વારા જગતના જીવોનું દારિદ્ર્ય ચૂરવા માટેનું જ એક કાર્ય સદાકાળ માટે થયા કરે છે અને સર્વ જીવોને પોતાની જેમ જ સચ્ચિદાનંદ સ્વરૂપી બનાવે છે. શ્રી પંચસૂત્રમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિના ઉપાય તરીકે જે પાપ કર્મનો નાશ કયો છે ને તે અરિહંત આદિ ચારના શરણ વડે છે. એટલે જ નવકારમાં સહેતુક સવ્વ પાવ પણાસણો પદ મૂકેલું છે. આ પદના 3 અર્થો થાય છે. 1. સર્વ પાપનો નાશ. 2. સર્વના પાપનો નાશ. અને 3. સર્વથા પાપનો નાશ. પંચસૂત્રમાં કહ્યું છે 1. ઇહ ખલુ અણાઈ જીવે. 2. અણાઈ જીવસ્સ ભવે. 3. અણાઈ કમ્મ સંજોગ નિવત્તિએ. અનાદિકાળથી જીવને લાગેલ પાપ ફળથી જ ભવનું ભ્રમણ છે. એ પાપના મૂળરૂપ અજ્ઞાન, મોહ, અહંકાર, કષાયો આદિ છે. ચતુઃ શરણ ગમન સૂચક નમો પદથી ભવ્યત્વનો પરિપાક થાય છે, સહજ મલનો નાશ થાય છે. તેથી નમો પદ પાપનો સર્વથા નાશ પણ સૂચવે છે. દુષ્કૃત ગર્હા સૂચક અરિહમ પદથી સર્વ પાપોનો નાશ સૂચવે છે અને સુકૃતોની અનુમોદના સૂચક તાણમ પદથી સર્વના પાપનો નાશ સૂચવે છે. નમો અરિહંતાણમમાં દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખ પરંપરક સંસારનો નાશ કરવાની શક્તિ છે એમ સાબિત થાય છે. નમો પદથી દુઃખની પરંપરાનું કારણ સહજમલ ઘટે છે. અરિહમ પદથી દુઃખનું કારણ એવું પાપ સદાને માટે જાય છે અને તેથી તાણમ પદથી દુઃખ મટે છે. જેમ આકાશ સર્વ પદાર્થોના આધારભૂત છે તેમ સમભાવયુક્ત સાધુપણું પણ સર્વ ગુણોના આધારરૂપ છે. નમો લોએ સવ્વ સાહુણમ પદથી સર્વ ગુણોના આધારભૂત તથા સમભાવયુક્ત સાધુપણાને નમસ્કાર છે. તેમાં સવ્વ
પદના પણ 3 અર્થો છે. 1. સવ્વ એટલે સર્વથા કે સર્વ પ્રકારે સાધુપણું. 2. સર્વ સાધુપણું. અને 3. સર્વનું સાધુપણું. સર્વ પ્રકારે સાધુપણું પાપના મૂળનો નાશ કરે છે. સર્વ સાધુપણું સર્વ પાપનો નાશ કરે છે. અને સર્વનું સાધુપણું તે સર્વના પાપનો નાશ કરે છે. એ રીતે સર્વ સદ્ગુણોના આધારભૂત સાધુપણું અથવા સાધુ ભાવ સમભાવને પ્રગટાવનાર અને સર્વ દુર્ગુણોના આધારભૂત પાપ અર્થાત અહમ મમ ભાવનો નાશ કરનાર આ 5 નમસ્કાર છે. એમ એસો પંચ નમુક્કારો પદથી એવો ભાવ પ્રગટ થાય છે. દેહલી દીપક ન્યાયથી એક બાજુ 5મું પદ તથા બીજી બાજુ 7મું પદ અને એ બેની વચ્ચે દીપકના સ્થાને જે 6ઠું પદ છે તે એમ બતાવે છે કે આ 5 નમસ્કાર સર્વ દુર્ગુણોના મૂળરૂપ અહમ મમ રૂપી પાપ ભાવનો નાશ કરી અને સર્વ સદ્ગુણોના આધારરૂપ સમભાવરૂપી સાધુ ધર્મનો વિકાસ કરે છે. પ્રથમના 6 પદોમાં શરણગમનનો ભાવ છે. તેથી તથા ભવ્યતા આદિના પરિપાક વડે દુઃખાનુબંધ સ્વરૂપ સંસારનો નાશ થાય છે. 7મા પદથી સર્વોત્કૃષ્ટ દુષ્કૃત ગર્હા વડે પાપ કર્મનો નાશ થવાથી દુઃખ ફલક એવા સંસારનો નાશ થાય છે. અને શ્રી નમસ્કાર મહામંત્રના છેલ્લા અંતિમ 2 પદોથી સર્વોત્કૃષ્ટ સુકૃત અનુમોદન થવા વડે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી દુઃખરૂપ સંસારનો નાશ થાય છે. ચતુઃ શરણગમન મોહ દોષના અભાવનું સૂચક છે. દુષ્કૃત ગર્હા એ રાગ દોષના અભાવનું સૂચક છે. અને સુકૃતાનુમોદન એ દ્વેષ દોષના અભાવનું સૂચક છે. આ 3 દોષોને દૂર કરી જ્ઞાનાદિ 3 ગુણોને પ્રગટાવી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવનાર શ્રી નમસ્કાર મહામંત્ર છે. શુદ્ધ ધર્મનો પ્રકર્ષ સ્વરૂપ રમણતા છે. સ્વરૂપ રમણતા યા આત્મરમણતા એ જ વસ્તુ સ્વભાવરૂપ શુદ્ધ આત્મધર્મ છે. એની પ્રાપ્તિ કરાવી આપનાર હોવાથી શ્રી નમસ્કાર મહામંત્ર એ મહામંત્રપણાની સંજ્ઞાને ધારણ કરે છે જે યથાર્થ છે. નવકાર મહામંત્રનું 7મું પદ બતાવે છે કે નમો પદ વડે પાપનું મૂળ અજ્ઞાન અને તેનું મૂળ અહમ જાય છે. તેના પરિણામે બાહ્ય આત્મભાવ સ્વરૂપ પાપ ભાવનો નાશ થાય છે. અરિહમ પદ બોલતા જ સર્વ મંગળોમાં પ્રવેશ થાય છે. અંતરાત્મ ભાવ યા ક્ષયોપશમ ભાવની પ્રાપ્તિ થવી તે જ સર્વ મંગળમાં પ્રવેશ થવાની નિશાની છે. નિરંતર વધતું એવું પ્રથમ મંગળ તેનું મૂળ શુદ્ધ આત્મતત્વ છે અને તે જ રક્ષણ કરનાર છે. તાણમ પદ વડે તે શુદ્ધ તત્વની સાથે એક તાનતા થાય છે. તેના ફળ સ્વરૂપ પ્રથમ પ્રકૃષ્ટ મંગળ સ્વરૂપ પરમાત્મા ભાવની યાને ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ થાય છે. એ રીતે નવકારનું માત્ર પ્રથમ પદ જ સર્વ પાપનાશ કરવા દ્વારા બાહ્યાત્મ ભાવને દૂર કરી આપી સર્વ મંગળોની પ્રાપ્તિ દ્વારા અંતરાત્મ ભાવમાં પ્રવેશ કરાવી અંતે પ્રધાન મંગળરૂપ પરમાત્મ ભાવની નિકટ લઈ આવે છે. તેથી અત્યંત આદરપૂર્વક આરાધવા લાયક છે. તેમાં ચિત્ત, વિત્ત અને પાત્રનો અનુરૂપ સંયોગ છે. તાણમ પદથી ચિત્ત, નમો પદથી વિત્ત
અને અરિહમ પદથી પાત્ર, જે ત્રણેય સર્વોત્કૃષ્ટ છે. નવકારમાં સ્થિત પંચ પરમેષ્ઠીની વિગત જોઈએ તો અરિહંતો એનો વર્ણ શ્વેત શુક્લ છે. પૃથ્વી તત્વ, રસ કષાય, અંતે મીઠો, સ્પર્શ 16 અંગુલ, સંસ્થાન વર્તુલ, 8 પ્રાતિહાર્ય, આકૃતિ લંબચોરસ, 4 સહજાતિશય, 4 ઘાતી કર્મનો ક્ષય, 12 યા 8 અંગુલ, રંગ પિત્ત, 50 પલ, 20 મિનિટ. સિદ્ધ ભગવંતો વર્ણ લાલ, અગ્નિનો વર્ણ, અપ કે જલ તત્વ, રસ તીખો તીક્ષ્ણ, સૂક્ષ્મતા દુર્જ્ઞેયતા, સ્પર્શ 4 અંગુલ, અનંત ચતુષ્ટય, આકાર ત્રિકોણ, 15 યા 12 અંગુલ, 40 પલ, 16 મિનિટ. આચાર્ય ભગવંતો વર્ણપીત, સુવર્ણ સમાન, તેજ કે અગ્નિ તત્વ, રસ મીઠો, અંગુલ 12 દ્વાદશાંગી, આકાર સમચતુરસ ચોરસ, ચતુર્વિધ સંઘ ઉપર સદ્રશ ભાવ, 4 અંગુલ, 30 પલ, 12 મિનિટ. ઉપાધ્યાયજી ભગવંતો વર્ણ લીલો, વાયુ તત્વ, રસ ખાટો, અંગુલ 8, અષ્ટ પ્રવચન માતા, આકાર ધ્વજ, 8 યા 5 અંગુલ, 20 પલ, 8 મિનિટ. સાધુ ભગવંતો વર્ણ કાલો, કાબર ચિત્રો વિચિત્ર વર્ણ, આકાશ તત્વ, રસ કડવો, અંગુલ 0, આકાર 0 અથવા ગગન સદ્રશ, સર્વવ્યાપક, સર્વ પદોનો આધાર, 0-0 અંગુલ, 10 પલ, 4 મિનિટ. પર્યંત ગુણકારી, પ્રથમ પરિશઃ આદિ સર્વ પદોની પ્રાપ્તિ. રિલેક્સેશન ઇઝ ધ રિઝલ્ટ ઓફ મેડિટેશન. શાંત, સ્થિર, સ્વસ્થ થવું સરળ નથી, પરંતુ એ થયા વિના આ કષ્ટમય જગતમાંથી મુક્તિ પણ મળનાર નથી. જેનું બધું છૂટી જાય છે ને એને બધું મળી રહે છે. જે ખાલી થાય છે ને તેનામાં એવું કંઈક પ્રકાશે છે કે તે જાણે નવકારની જેમ પ્રકાશનો પણ પ્રકાશ હોય અને જે અંધકારમય જીવનને પણ રોશન કરે છે. નમો અરિહંતાણમમાં નમો પદનો એક અભિનવ અર્થ. નમો એટલે સ્વીકાર તથા અભિમુખતા. નમો એટલે કૃતજ્ઞતા ભાવ તથા પાપોની કબૂલાત. નમો એટલે આભાર ભર્યું હૃદય, ખુલ્લા થવાની ક્રિયા, સમર્પિત થવાની ક્રિયા તથા ગ્રહણ કરવાની પ્રક્રિયા. નમો એટલે ખુલ્લું હૃદય, ખુલ્લું મન. નમો એટલે વારસદાર હોવાનો દાવો. નમો એટલે ભય, ચિંતા આદિનો અસ્વીકાર. નમો એટલે સંપૂર્ણ શ્રદ્ધા, આદર અને બહુમાન. નમો એટલે લાભનો આભારપૂર્વક સ્વીકાર. નમો એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની અભિમુખતા. નમો એટલે દુષ્કૃત ગર્હા. નમો એટલે સુકૃતની અનુમોદના. નમો એટલે શરણગમન. નમો એટલે અનંત આનંદ. સુખના નિધાનમાં વાસ કરવો એટલે જ નમન. રોજની 10 માળા મોક્ષ પ્રાપ્તિ માટે અથવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે કરવી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પદની તથા નમુત્થુણમની 9 સંપદાઓની પણ એક માળા અચૂક કરવી કે જેનાથી
મોક્ષ માર્ગ મળવો સહેલો બને છે.